નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? એમાં ઓડિબલ અવાજ આવી રહ્યો છે? બોલો હા કે ના. ઓકે ઓકે, સરસ સરસ, ચાલો. તમને ખબર જ હશે હું શું કામ કરી રહ્યો હોઈશ. હું કામ કરતો હતો, સોલ્યુશન મોકલતો હતો વોટ્સઅપ ગ્રુપમાં, અને હવે એ કામ મોકલાઈ દીધું છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 આઈએમપી બેચમાં આજે ના દિવસમાં ક્લિયર કરવાના છીએ. સો યસ, બી રેડી ફોર ઇટ અને તૈયાર થઈ જજો. કારણ કે આજે આપણે હવેથી જે કામ કરવાના છીએ એ આપણે એવું કામ કરવાના છીએ કે ચાલો, ભલે 5 મિનિટ ગઈ, પણ 5 મિનિટમાં એ જે એનર્જી આપણને જોઈએ ને મળે. આમ શાબાશી, કેટલું મસ્ત સોંગ, કેટલા લિરિક્સ, કેટલા જોરદાર. કરકે દિખા કમાલ તું, હે કરકે દિખા કમાલ તું, અને એને એ કેટલું મસ્ત છે. તમે ખાલી શબ્દો જુઓ, સમજો અને ઉતારો ને તો મજા આવી જાય એમ. ચાલો, હવે ત્રીજું ચેપ્ટર. કેટલા જણા લાઈવ છે અત્યારે? અત્યારે લાઈવ કેટલા છે? ઓકે, બરાબર છે. ધીમા છે, ઓછા છે. ચાલો, સરસ. ત્રીજા ચેપ્ટરમાં સૌથી પહેલા હું તમને સમજાવી દઉં. 3 પ્રકારના દાખલા આવે છે. એક તો નક્કી કરો, બીજું આદેશ અને ત્રીજું લોપ. આલેખના દાખલા પૂછાવાની કોઈ ચાન્સ નથી, એટલે આલેખના દાખલા તમે કાઢી નાખો તો પણ ચાલશે. ડન છે? ચાલો. પ્રાચી ખત્રી, કેમ વાય કેમ ભાઈ? અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારે આલેખ ન થયો બોર્ડમાં? એટલે ચાલો. હવે આ નક્કી કરો એટલે શું? એમાં 3 વસ્તુ આવશે: છેદતી, સમાંતર અને સંપાતી. રેડી? છેદતી, ભાઈ ગુણભાર મને ન પૂછવો ભાઈ બાવરિયા દિયા, હું ગુણભારથી કામ નથી કરતો. હું થોડો અટપટો માણસ છું. એના માટે એક સ્પેશિયલ મેં લેક્ચર દઈ દીધો છે તમને. ગુણભાર માટે સ્પેશિયલ વસ્તુ આપી દીધી છે. જોઈ લેજો, સમજી લેજો, શીખી લેજો, જાણી લેજો. શા માટે ગુણભાર પાછળ પડો? અત્યારે રિવિઝન કરીએ છીએ ને, હજુ આપણી પાસે સમય છે. અત્યારે બધુંય કરો, પછી છેલ્લે રિવિઝન, લાસ્ટ રિવિઝન માટે આપણે ગુણભાર પ્રમાણે તૈયારી કરશું. ભાઈ આ વધારે ગુણ છે, પહેલા એનું રિવિઝન કરી નાખીએ. અત્યાર સુધી નથી આવ્યું તેની શું ગેરંટી કે આવે? બેટા આવશે ને તો એ જનરલ ઓપ્શન છે, કાઢી નાખજે. હા, બસ એ કાંઈ ગેરંટી નહીં. બસ કાંઈ ગેરંટી નહીં બેટા. બસ આપણી તકલીફ જ હોય, આપણે બધું વધારે મગજ ચલાવીએ. હા ગોહેલ યશરાજ, એટલે જ કહું બાપુ, કાઢી નાખજો. ચાલો, હવે આ 3 રીતમાં નક્કી કરવા માટે છેદતી, સમાંતર અને સંપાતી. છેદતી રેખા માટેની કન્ડિશન આપણને બધાને ખબર હોવી જોઈએ. ડઝ નોટ ઇક્વલ્સ ટુ, ડઝ નોટ ઇક્વલ્સ ટુ. સમાંતર માટે ઇક્વલ્સ ટુ, ડઝ નોટ ઇક્વલ્સ ટુ, અને સંપાતી માટે ઇક્વલ્સ ટુ, ઇક્વલ્સ ટુ. બરોબર? છેદતી, સમાંતર, સંપાતી છે સસમ, છે સસમ, છે સસમ. ડબલ નોટ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, નો 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 નો, નોટ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, ઇક્વલ ટુ. ચાલો, ઓકે, ડન છે? ક્લિયર? હવે આ નક્કી કરવા માટે એક પ્રકારનો દાખલો આ 1 માર્કમાં હોવાના પૂરેપૂરા ચાન્સીસ ખરા. ચાલો,
એક માર્કમાં હોય એટલે ત્યારે આપણે સીધું જ જોયું 5/7 -4/6. કઈ લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી. સીધું જ અહીં લખી નખાય 5/7. હાલો, હા બોલો. હા બોલો. હા હા, એ તો રેકોર્ડિંગ જોઈ શકશે બેન, વાંધો નહીં. તો પછી હા, ચાલો. અહીંયા શું છે? -4/6. 2 × 2 = 4, 2 × 3 = 6. હું આવ્યું પહેલા જ? હું આવી ગયું? નોટ ઇક્વલ્સ ટુ. પહેલા જ હું આવી ગયું? નોટ ઇક્વલ્સ ટુ. એટલે આ શું થઈ ગયું? કોણ છે ભાઈ? ભાવેશ સિંધવ. બેટા ક્યારનો તું શોર્ટકટ કરે છે. માર્ક્સ એ શોર્ટકટ જોઈએ છે. હે, કરતા જ્યાં જરૂર હશે ત્યાં આપીશ. અત્યારે જે કરાવું એ કરો ને ભાઈ. ભાઈ જો આમાં કદાચ ઘણા બધા નવા વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓને એક મસ્ત મજાની સૂચના આપી દઉં કે ભણવા સિવાયની એક પણ કમેન્ટ ન કરવી. અહીંયા હું ભણાવવા માટે આવું છું, ખોટા ટાઈમ પાસ માટે નથી આવતો. આ કોઈ યુટ્યુબ નથી, આ આપણી એપ્લિકેશન છે. અને આજે મેં આની પહેલાંય કીધું હતું કે જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર, આ કોણ છે ઇક્વલ ટુની શોધ કોણે કરી? બેટા ગૂગલ કરી લેજે. ગૂગલ કરી લેજે દીકરા, મને નથી ખબર. બેટા આવા સવાલ પૂછવાથી તને શું ફાયદો થવાનો? ગૂગલ તમારી પાસે છે, ઇક્વલ ટુની શોધ કોણે કરી તને જવાબ આપશે. ભાઈ અવાજ બરાબર આવે છે? એક તો આ નરેશભાઈને અવાજ કરવો ફૂલ ક્યારના કે અવાજ બરાબર આવે છે? બરાબર છે. બેટા ફોનનો અવાજ ધીમો હશે. સમાંતર ના આવી શકે ભાઈ. પેલા જ ડઝ નોટ ઇક્વલ્સ ટુ આવી ગયું. પેલું ડઝ નોટ ઇક્વલ્સ ટુ ખાલી એક જ કેસમાં છે ને ઈ છે ખાલી છેદતી. એટલે પાછળના આપણે ચેક કરવાની જરૂર નથી. ઓકે ડન. પહેલી જ વખત જો ડઝ નોટ ઇક્વલ્સ ટુ આવી જાય A1/A2 ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1/B2 તો C1/C2 સામે જોવાની જરૂર નથી. કારણ કે એક જ કેસમાં પહેલા કેસમાં ડઝ નો જો ઇક્વલ્સ ટુ ને તો પાછળ જવું પડે. ચાલો 9/18 1/2 3/6 1/2 12/24 1/2 ત્રણે કેવા એવા હરખા. તો ઇક્વલ્સ ટુ આવે તો શું કરવાનું? સંપાતી. રેડી? ચાલો હવે મુખ્ય આ ચેપ્ટરમાં શીખવાનું છે એ આ છે. ઓલી હવે તમને મેથડ આવડવી જોઈએ. છેદતી, સંપાતી, સમાંતર. એમાં ભૂલ ના પડવી જોઈએ. અને હવે આ વર્ષ એન્ડ છે બેટા, બીજી ત્રીજી વખત આપણે ભણીએ છીએ. ચાલો આદેશની રીતનો ઉપયોગ કરવાનો છે. સૌ પ્રથમ આપણી પાસે બે સમીકરણ છે, હું લખું છું. 7x -15y x + 2y = 3. પહેલા કામ કરવાનું અને 1 નંબર આપ્યો અને 2 નંબર આપ્યો. હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો.
કોઈ પણ એક સમીકરણમાં થી કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો. સમીકરણ 3 નામ આપવાનું. આ નિમેશભાઈ ઠાકોર, નિમેશ શાંતિ રાખને ભાઈ, કેમ મેનેજ કરવું બેટા એ તને પ્રાયોરિટી તમને ખબર છે. રેકોર્ડિંગ જેને જે જોવો હોય જોઈ લેજે, એનું રેકોર્ડિંગ જોવું હોય કે આઈએમપી બેચનું જોવું હોય તું જોઈ લેજે બેટા. હવે એ નાના છોકરાને જેવા સવાલ ન કરવાનો હોય, ક્યારનો કોપી પેસ્ટ કરે જ દીકરા. હે તમને જ્યાં અનુકૂળ આવે, જે અનુકૂળ આવે, જેમ અનુકૂળ આવે એ કરવાનું હોય. ભણવામાં ધ્યાન દે નહીં તો કાંઈ કામનું નહીં આવે. આજે વધારાને આ કોણ છે? આ વૈશાલી ગોહિલ. આ વધારાની કમેન્ટ કરશો ને તમારા બાપાના પૈસા બગડે જ, મારા નહીં. તમારી નુકસાની જાય, મારી નહીં. સુસંગત એટલે જે રેખાઓ સંપર્કમાં આવે ને સુસંગત હોય, એકબીજાને સુસંગત હોવું એટલે સંપર્કમાં હોય ને સુસંગત કહેવાય. બરોબર. આ અવલંબી એટલે એકબીજા ઉપર અવલંબન થવું. આ છે ને ખાલી આના એકને જ આપણે અવલંબી કહી શકાય. આને સુસંગત પણ કહી શકાય, આને ખાલી સુસંગત કહી શકાય. અને આ છે ને એ સુસંગત નથી, કારણ કે સંપર્કમાં જ નથી આવતી. સંપર્કમાં આવે એ સુસંગત હોય. અવલંબી એટલે એકબીજા ઉપર આપાત થયું, અવલંબન થવું. બરોબર. એ ખાલી જે સંપાતી છે એને જ આપણે અવલંબી કહી શકાય, એને આપણે સુસંગત કહી શકાય. પણ છેદતી છે એને માત્ર સુસંગત કહી શકાય. અને સમાંતર છે એને કાંઈ ન કહેવાય. એ અવલંબી નથી, સુસંગત નથી. સમાંતર છે એ કોઈને કાંઈ લેવા દેવા જ નહીં, પોતપોતાના કામથી મતલબ રાખે. ચાલો ડન. હવે કોઈ પણ એક સમીકરણમાં, એટલે હું માનો કે બીજામાં મારે કામ સહેલું થઈ જાય છે, કારણ કે x ને કરતા બનાવું તો 3 - 2y. હવે ઘણા આ દાખલો બધા આ જ રીતે ગણ્યો છે. હું માનો કે સમીકરણ 1 ને કરતા બનાવું તો શું જવાબ આવે? તો કે હાલો ચેક કરીએ. 7x = 2 + 15y, x = 2 + 15y ના છેદમાં 7. આને આપો સમીકરણ નંબર 3. એક ચલને કરતા બનાવી દીધો. એક ચલને કરતા બનાવી દીધો. કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને કરતા બનાવો. આપણે અલગ દાખલો કર્યો, બધાએ આ જ રીતે કર્યો હશે. સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો હશે. મેં આમાં 1 માંથી કર્યું. ચાલો બેટા, 8 = 8 આવે તો એવા તો અનંત સોલ્યુશન મળે. 50 = 50 આવે, 100 = 100 આવે, 200 = 200 આવે. અનંત સોલ્યુશન ક્યારે આવે? જ્યારે સંપાતી હોય ત્યારે. અને કોઈ સમીકરણમાં 0 = 9 આવે. એક દાખલો છે 0 = 9. આવું ક્યારેય શક્ય ન થાય. શક્ય ન થાય મતલબ સંપર્કમાં જ ન આવે. સંપર્કમાં ન આવે એટલે સમાંતર હોય. ચાલો સમીકરણ 1 પરથી 7x = 2a + 15y આને આપ્યું સમીકરણ 3. હવે જે સમીકરણનો વારો નથી આવ્યો તેમાં સમીકરણ 3 મૂકી દેવાના. જે સમીકરણનો વારો નથી આવ્યો એમાં સમીકરણ 3 મૂકી દેવાના. કોનો વારો નથી આવ્યો? તો કે બીજાનો વારો નથી આવ્યો. જો પહેલાનો વારો આવી ગયો, બીજો બિચારો હજી વાંઢો રખડે છે, તો એનો કંઈક મેળ કરાવવાનો. એની જ આપણે કન્યા તૈયાર કરી.
એટલે હવે એનો વારો આવ્યો તો કે હવે સમીકરણ 3 ને 2 માં મુક્તામાસી. ચાલો હવે તો કે x જ્યાં જ્યાં x દેખાય ને આ મૂકી દેવાનું. x દેખાણું એટલે મેં મૂકી દીધું 2 + 15y છેદમાં 7 અને +2y તો બિચારા એમનેમ હતા જ બરાબર 3. ઘણા ઉતાવળે ભૂલ કરી નાખશે 15 + 2 17 ન થાય ન થાય. પેલા શું કરવું પડે? લસા લેવો પડે. શું કરવું પડે? લસા. બરોબર, અહીંયા ગુણવાનો. ચાલો તો 2 + 15y છેદમાં આખાઈના છેદમાં 7 અને અહીંયા ગુણી દઉં તો 14y અને બરાબર 3. તો હવે 2 + 15 15 અને 14 29y. આ સામેની સાઈડ જાય એટલે 21. આ બે સામેની સાઈડ જાય એટલે 29y બરાબર 21 - 2 29y બરાબર 19 y બરાબર 19 ના છેદમાં 29. કથન ઠક્કર ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરે તો કોણ છે ભાઈ? હે, જે પ્રોસેસ આવતી હોય એ આવે. તારા લગ્ન, હે કથન, તારા લગ્ન એક કન્યાની જગ્યાએ કરાવી દઈએ તો હાલે? ન હાલે. તારા લગ્ન સુંદર સુશીલ સંસ્કારી કન્યા સાથે જ કરાવવાના હોય, એ નિયમ છે. એમાં બીજું કાંઈ ન આવે. એવા સવાલ કરવાના કે ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરીએ ને ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ એ હું? પછી કે સાહેબ ખીજાય છે. હે, હવે આને શું કરવાનું? કોનો વારો હવે ન થાય? જો એકનો વારો આવી ગયો, બેનો વારો, 3નો હજી વારો ન થાય, બિચારો રખડે. હાલ હવે એનો વારો લઈ લઈએ છેલ્લે. તો કે હવે સમીકરણ 3 પરથી ત્રણ ને હું મૂકી દઉં કેમાં? આમાં સોરી, આ y ની કિંમત ને શેમાં મૂકી દઉં? 3 ને. એટલે ગણતરી જરા જોજો. હવે મળેલ ચલની કિંમત સમીકરણ 3 માં મૂકતા. પ્રાચી ખત્રી, હા બેટા ચાલે, હો બધું ચાલે. 29 × 2 58. 15 × 19 કરો. 15 × 9 135. 13 15 × 1 15 ને 13 28. 285 છેદમાં 29 અને બધાય છેદમાં 7. ચાલો એટલે સર કેવી રીતે? ભાઈ લસા લીધો એટલે 29 × 2 58. પછી આ બેનો ગુણાકાર કર્યો, 15 × 19 285. આખાઈના છેદમાં 29 આવે કારણ કે આપણે લસા લઈ લીધો અને આખાઈના છેદમાં 7 તો હતા જ. વૈષ્ણવ વર્ષ નિરાયત રાખો, નિરાયત રાખ. ચાલો હવે સાદુરૂપ આપીએ. 285 + 58.
ચાલો, બરોબર. અંશનો છેદ છેદમાં જાય, અંશનો છેદ છેદમાં જાય. ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરાવે છે. જોઈ લેજે બેટા, તને જે અનુકૂળ આવે. મને તો નથી ખબર પડતી તારે શું છે. બરોબર, આ રેડી જ છે મારા માટે, આ રેડી છે. ચાલો, આજે ટોપર બેચમાં 2 છે ને એ ભાઈ જે સવાલ મને છે ને વોટ્સઅપમાં તે મોકલો છે આલેખ વાળો, આ કોણ છે ભાઈ? એક સેકન્ડ ભાઈ. હે, તે મને વોટ્સઅપમાં મેળવો છે, મેં વોટ્સઅપમાં જવાબ આપી દીધો. એ જોયો તે? ભાઈ ગુણાકાર વાળું છે ને એ લોપની રીત છે ભાઈ, લોપની રીત. આ આદેશની રીત છે ભાઈ મારા. અચ્છા, ઉપર નીચે ગુણાકાર કરવાનું. અરે ભાઈ એક જ થયું, લસા લેવાનું ભાઈ. લ્યો, અહીંયા 29 વડે, અહીંયા 1 છે, અહીંયા 29 વડે ગુણાકાર કરો, અહીંયા 29 વડે ગુણાકાર કરો. એટલે 29 દુ 58 થયા, બે ના છેદમાં 29 થયા. આ જવાબ સાચો છે. કઈ રીતે? શાંતિ તો રાખો મારા ભાઈ. તમે શાંત, હું બે હાથ જોડીને વિનંતી કરું છું ભાઈઓ, બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે મને મારું કામ કરવા દો. તમે પૂછ્યા રાખશો ને એના કામ બગડશે. મને બધું એ ખબર છે, મારે તમને શું ભણાવવું છે, મારે શું હસવાન બંધ કરે. આ જોક કરું છું, જોક. બેટા મને ખ્યાલ છે મારે તમને શું કહેવાનું છે. તમે અગાઉ પૂછીને કઈ નહીં મળે તમને. તમારી મારી બેયની નુકસાની છે. હું બે હાથ જોડીને વિનંતી કરું છું દીકરાઓ, મને ભણાવવા દો, મને ભણાવવા દો, મને શીખવાડવા દો. મારે જે સમજાવવું છે, મારે જે ભણાવવું છે એ મને તૈયાર કરાવવા દો. અગાઉ સવાલ પૂછીને આ તેમ કરો, ઓલું કેમ કરો, આ અમારા જગ્યાએ આ કરાવે છે, અમારે આમ કરાવે છે, અમારે પેલું કરાવે છે. ભાઈ તમે ખાલી એટલો ભરોસો રાખો કે હું અહીંયાથી જે ભણાવીશ ને એમાં તમારા માર્ક્સ નહીં કપાય. હવે હું એક કામ કરું છું, હું કોઈની હવે કમેન્ટ વાંચતો નથી. તમને મજા આવે ને જે કરવું એની કમેન્ટમાં કરો, તમારા ઉપર છે ટોટલી. હું મારી રીતે ભણાવીશ, તમે તમારી રીતે લેક્ચર જુઓ. હજી આ કોણ છે? ચેપ્ટર 8. ચેપ્ટર 8 વાળી થમાં ખબર પડે કે નહીં કાયલા? હજી આ 3જું ચેપ્ટર, તારે 8મું ચેપ્ટર ભણવું છે. નામ લખે સ્માર્ટ બોય, તંબુરો સ્માર્ટ બોય. આદેશની રીત કોઈ પણ એક સમીકરણમાં આને આપો 1, આને આપો 2. પહેલા સમીકરણમાં જો હું x ને કરતા બનાવું તો સમીકરણ 1 પરથી પહેલા સમીકરણમાં જો x ને કરતા બનાવું તો 14 - y. આને આપો 3, 3 ને મૂકો 2 માં. કેમ? તો કે 1 નો વારો આવી ગયો તો 2 માં મૂકતા તો x ની જગ્યાએ મને દેખાણા 14 - y અને -y તો હતા જ, બરાબર 4. 14 -y બરાબર 4. 14 - 2y બરાબર 4. કારણ કે -y નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, એટલે જવાબની નિશાની મોટા પદની, એટલે -2y. -2y બરાબર 4 - 14 એટલે -2y બરાબર -10. y બરાબર -10 ના છેદમાં -2, 2 પંચા 10 એટલે y બરાબર 5. જેને સ્ટેપ કાપવા છે એ કાપી શકે છે. હું દરેક સ્ટેપ કરાવીશ, બરાબર. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને બેઝિક ફંડામેન્ટલ્સ જ ક્લિયર નથી અને 10મામાં છે તો મારે એ લોકોને ધ્યાનમાં રાખીને દાખલા ગણાવવા પડે.
લોકોને હજી સરવાળા બાદબાકીના નિયમોય નથી ખબર, અપૂર્ણાંક બાના સરવાળા બાદબાકી, લસા ગુસાના નિયમો, અંશનો છેદ છેદમાં જાય એ નથી ખબર પડતી. કારણ કે તોય ઘણા મને હમણાં પૂછતા હતા કે સાહેબ આ 7 ગુણાકારમાં કેમ આવ્યો હોય નીચે, ભાગાકારમાં હતો, હું બોલ્યો પણ ખરા કે આ અંશનો છેદ 29 છે એ છેદમાં આવી જાય એટલે 7 ની બાજુમાં 29 એટલે 7 ગુણ્યા 29 થાય, રાઈટ. એટલે મારે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી બધા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં લઈને દાખલા ગણાવવા પડે. અને હવે આપણો જે ત્રીજું સમીકરણ છે, છેલ્લું કામ એ કરવાનું કે સમીકરણ 3 માં કિંમત મૂકી દેવાની, એટલે x બરાબર 14 - y ની જગ્યાએ 5 મૂકો, 14 - 5 એટલે 9 છે, એ તમારો જવાબ આવે. હવે ઘણા એમ પૂછે છે કે સાહેબ જવાબ સાચો છે કે ખોટો, એના મારે કેમ ચેક કરવું? તો જે બે જવાબ આવ્યા ને કોઈ પણ એક સમીકરણમાં ડાબી બાજુમાં મૂકી દેવાનું. એટલે ડાબી બાજુમાં આપણી પાસે છે x + y. શું છે? x + y. x કેટલા છે? 9 પ્લસ y કેટલા છે? 5. કેટલો જવાબ આવ્યો? 14. શું એના બરાબર જબા છે? જુઓ તો જમણી બાજુમાં 14 છે, તો કે હા, મતલબ તમારો જવાબ સાચો છે. બરોબર? 14 - y એ y સાથે ગુણાશે નહીં, પટેલ માહી. વેરી ગુડ. 14 - y અને y બેની વચ્ચે માઇનસ છે બેટા, ગુણાકાર નથી તો ગુણાય નહીં હો, વચ્ચે માઇનસ છે. માહી બેટા જરા સમજો, કન્સેપ્ટ ક્લિયર કરો. વચ્ચે શું છે? માઇનસ. ગુણાકાર નથી. ગુણાકાર કાંઈ ન હોય ને તો એ ગુણાય, ત્યાં તો માઇનસ છે, તો એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ. આપણી પાસે આ પ્રકારનો જ્યારે દાખલો આવે ત્યારે અંશ અને છેદમાં, જે છેદમાં કાંઈક હોય ત્યારે શું કરવાનું? પહેલા છેદ બધો હરખો એક કરી નાખવાનું. મકવાણા રિયા, ખૂબ સરસ ક્વેશ્ચન. હું એવું બોલ્યો બેટા, બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકવાનું હો બેટા. મકવાણા રિયા, થોડું કાન ને મગજ ને દરવાજા ને બધું ખુલ્લું રાખો હો. પેલા સમીકરણ ગમે એ સમીકરણમાં મુકાય, જવાબ હરખો જ આવે, તો જ સાચો હોય, નહીં તો ન આવે. હાલ રેડી રિયા? હવે કઈ બાકી રિયા કે સમજ આ રિયા? સમજ આ રિયા ને? ચાલો હવે અહીં ધ્યાન દે. જ્યારે અંશ છેદમાં કાંઈક હોય, છેદમાં કાંઈક હોય ત્યારે શું કરવાનું? ત્યારે આપણે આને પેલા આમ પ્લેન ઉડાડી દેવાના અને આ પ્લેન ભટકાડી દેવાના. હવે આ તમને ક્યાંથી ખબર પડે? તો કે ભાઈ જો આ પાયાનું ગણિત છે, આપણને લસા ગુસા 3 તેરી 9x 2 પંચા 10y છેદમાં 3 દુ 6 બરાબર -2 એટલે 9x - 10y બરાબર, આ સામેની સાઈડ ગુણાકારમાં જાય એટલે 6 દુ -12. આને આપો સમીકરણ નંબર 1. અહીંયા તો કે 2 અહીંયા જશે, 3 અહીંયા જશે ગુણાકારમાં, એટલે 2 × x 2x પ્લસ 3y છેદમાં 3 દુ 6 13 છેદમાં 6. 6 અહીંયા સામેની સાઈડ જાય તો ગુણાકારમાં જાય, પણ હું તમને અહીંયા જ ઉડાડી દઉં. ઉડી શકે હો ભાઈ. કેમ? તો કે વચ્ચે બરાબર છે, બે છેદમાં આખા છેદમાં 6 છે. તેમ છતાંય જો તમને એમ બુદ્ધિ ન હાલે, તમને એમ થાય કે સાહેબ આવું તમે શું કામ કરો છો, અમને નથી આવડતું, હાલો કાંઈ વાંધો નહીં. હવે એક સ્ટેપ વધારે, 2x પ્લસ 3y બરાબર 13 છેદમાં 6 હતા, અહીં 6 ભાગાકારમાં, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, 6 6 ગયા એટલે બીજું સમીકરણ મળ્યું 2x પ્લસ 3y બરાબર 13. બીજા સમીકરણ માંથી માનો કરતા બનાવીએ. દર વખતે પેલામાં એવું નહીં, માનો કે સમીકરણ 2 માંથી 2x y ને કરતા બનાવીએ, એવું કઈ ન હોય, x ને જ કરતા બનાવો. y ને કરતા બનાવીએ, 3y બરાબર 13 માઇનસ 2x 3y બરાબર y બરાબર 13 માઇનસ 2x ના છેદમાં 3. આને આપો સમીકરણ નંબર 3. ચાલો આ ડાયરેક્ટ લખી શકાય હો, ડાયરેક્ટ લખી શકાય. આ તો મારે કહું તો છું બેટા, સ્ટેપ કાપવા હોય તો કાપી શકાય સાકીબ, રાઈટ. હું તો એવું કહું છું કે તમને જો વિશ્વાસ હોય, આત્મવિશ્વાસ હોય કે મારા માર્ક્સ નહીં કપાય, તો તમે સ્ટેપ્સ કાપી શકો છો. જો સ્ટેપ્સ કાપવામાં ભૂલ પડી તો માર્ક્સ કપાઈ જશે. એટલે હું આ તો બધાય કરાવું, કારણ કે મારી પાસે તો અહીંયા 30% વાળા વિદ્યાર્થી હશે, 40 વાળા હશે, 50 55 60 75 80 90 92 95 98 99 વાળા હશે. બધા વિદ્યાર્થીઓ માટે મારે ભણાવવું પડે, રાઈટ. મારી સામે ખાલી 95 98% વાળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને ભણાવું ને તો આ ચેપ્ટર અત્યારે પૂરું થઈ ગયું હોત. એ મારે 30% વાળાને ધ્યાનમાં લઈને ભણાવવું પડે. એટલે દરેક સ્ટેપ હું કરીશ, દરેક વાતો હું કરતો જઈશ, નિયમો કહેતો જઈશ. તમારે નથી કરવું પણ મારે તો કરાવવું પડે ને. આમાંથી તમારે નથી કરવું, તમારે ગંભીર નથી થવું. તમને મેં કીધું હતું કે રિવિઝન કરીને આવજો, તમને મેં કીધું હતું કે થોડું 15-20 મિનિટ આપીને આવજો, પણ તમારે નથી કરવું, મારે તો કરાવવું પડે ને. હું ક્યાં જાઉં? તમને તમારી નથી પડી, મને જ તમારી પડી છે ને, હું ક્યાં જાઉં?
હું ક્યાં જાઉં કયો? મારી ઉપર તો જવાબદારી છે આ બધા વિદ્યાર્થીઓની. મારે ક્યાં જવું? તમે તમારી એકની નથી લઈ શકતા. તમે તો તમારી એકની નથી લઈ શકતા. મારે તમારે બધાની છે ને. પ્રણવ સોની અને બીજા 2-3 વિદ્યાર્થીઓ પૂછે છે સ્ટેપ્સ કાપીએ તો માર્ક્સ કપાય. એટલે ભાઈ મેં શું કીધું? સ્ટેપ્સ કાપીને ભૂલ પડે તો માર્ક્સ કપાય. સમીકરણ 1 નો કોનો વારો લીધો તો 2 નો, તો હવે કોનો વારો લઈશું? સમીકરણ 1 નો. તો 1 આપણી પાસે ક્યાં ગયું? અહીં રહ્યું 9x - 10. y કોણ છે? 13 - 2x છેદમાં 3 બરાબર -12. શું કર્યું મેં? 9x એઝ ઇટ ઇઝ, -10 એઝ ઇટ ઇઝ, y ની જગ્યાએ ઓલો કાઉ જે તૈયાર કર્યું તે મૂકી દીધું અને -12 એઝ ઇટ ઇઝ. ઓકે, ચાલો. ચાલો હવે 9x માઇનસ, હવે જો ક્યાં ગઈ માહી? એ બેટા માહી, હવે ગુણાકાર થાય. માહી મેનું ધ્યાન દઈ દે, અહીંયા થશે ગુણાકાર. ગુણાકાર રેડી? કારણ કે -10 × 13 એટલે -130. માઇનસ માઇનસ પ્લસ 13 દુ અને આ 2/3 છે. ભૂલાય નહીં. અને 2/3 છે, ન ભૂલાય. ચલો હા 20x 20x હા 20x. ચલો હવે અને આના બરાબર -12 છે. 3 અહીંયા ગુણાશે તો 9 તરી 27x. હવે 2/3 થઈ ગયા બરાબર -12 તો છે જ. અહીંયા છે -130 + 20x. 27 + 20 57 x -130 બરાબર -36. એટલે કે 12 તરી 3 અહીંયા ગુણાકારમાં જાય ને, 12 તરી 36. શું થયું? શેના 47? અચ્છા 47. હા હા 30 નથી. કા મને આ 30 ઓલો 30 ના એમ રહી ગયો. 30 ને 20 કરી નાખો. હા હજી લે, હજી 5 લખું છું. જો આમ થાય તમારી કમેન્ટની અસર શું થાય? આ થાય. તમને એમ હોય કે અમે કમેન્ટ કરીએ કે જાજો ફરક ન પડે, પણ આ ફરક પડે. તમને સમજાણું? અલ્ટિમેટ હું માણસ જ છું. અલ્ટિમેટ હું શું છું? માણસ છું. મશીન નથી કે મારી અંદર જે પ્રોગ્રામ ફિટ કર્યો હોય એ કમ્પ્લીટ હાઈલ જ રાખે. તમને મજા આવતી હોય, કાગડાને મજા આવતી હોય, પણ દેડકાનો જીવ જતો હોય. આવી એક કહેવત છે. 3 નો ગુણાકાર બંને બાજુ થાય નહીં. બંને બાજુ નથી કર્યો. ડાભી જયવીરસિંહ પેલા મેં લસા લીધો અહીંયા, એટલે બધાની છેદમાં 3 થઈ ગયો ને પછી મેં સામેની સાઈડ ગુણ્યા. કારણ કે હવે બધાની છેદમાં ભાગાકાર છે, સામેની સાઈડ જાય તો ગુણાકાર. એના કરતા કમેન્ટ જ બંધ. એવું ન હોય ભાઈ. આમાં જેન્યુન લોકો હોય ને, જે જેન્યુન લોકો એને નુકસાની જાય. મારે એને ધ્યાનમાં શું કીધું મેં? હું 30% વાળા નહીં ભણાવું છું, 98% વાળા નહીં ભણાવું છું. સમજી? ચાલો આ -130 સામેની સાઈડ જાય એટલે 47x બરાબર 130 પ્લસ થઈ ગયા -36. કેટલા થશે આ? 94. 94 ના છેદમાં 47 x બરાબર 2. ચાલો રેડી? હવે x બરાબર 2 શેમાં મૂકીશું? 3 માં. છેલ્લું કામ ફાઇનલ ફિક્સ જ હોય. છેલ્લું કામ કયું? સમીકરણ 3 માં કિંમત મૂકવાની.
હવે આદેશ આવડી ગયો, ભૂલ પડે હવે એમાં 13 - 4 y બરાબર 3. તાળો મેળવવો હોય તો મેળવી લ્યો. આમાં મૂકો x બરાબર આપણી પાસે કેટલા આવ્યા 2 અને 3. અહીંયા 2 આવ્યું ના છેદમાં 3, 3 ના છેદમાં 2, 3 2 દુ 4, 3 તેરી 9, 3 દુ 6, 13 ના છેદમાં 6 આવી ગયું. વાઘેલા શૌર્ય, હવે તું એ રીતે ટ્રાય કરજો. ક્યાં ભૂલ થાય છે નિરાતે બેસીને વિચારજે. જવાબ હરખો જ આવવો જોઈએ, ગમે એ લ્યો. ચાલો, 2x + 3y બરાબર 11, 2x - 4y બરાબર -24. ઉકેલ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. પેલા અહીંયા આ કામ પૂરું કરો, અહીં સુધીનું બરોબર. પેલા ત્યાં સુધીનું કામ પૂરું કરીએ તો સમીકરણ 1 પરથી 2x બરાબર 11 - 3y, x બરાબર 11 - 3y ના છેદમાં 2. આને શેમાં મૂકીએ 2 માં. તો જ્યાં જ્યાં મને x દેખાય એટલે 2, x દેખાણો એટલે મેં મૂકી દીધું 11 - 3y ના છેદમાં 2. આ -4y બરાબર -24. 2 2 તો ગયા, કામ થઈ ગયું આપણું. તો 11 હવે ડાયરેક્ટ થઈ ગયું. જો 11 - 3y -4y -24, -3 -4 -7y, -24 -11, +11 સામેની સાઈડ ગયા તો -11. ચાલો, -7y બરાબર -35, y બરાબર -35 ના છેદમાં -7, y બરાબર 5. ચાલો, ક્લિયર. y બરાબર 5 આવ્યું. -5 અનુરાગ, મારું જવાબ કેટલાય લોકોએ આપી દીધો. અને એ આ વસ્તુ છે ને 6ઠ્ઠા ધોરણની છે બેટા. -5 -5 -10 થાય. નિશાની સરખી, પ્રક્રિયા સરવાળાની, એટલે 5 ને 5 10, જવાબની નિશાની મોટા પદની. ભાઈ તમારી બધાની મનની વાતો છે. આંકડા શાસ્ત્રમાં -5 -5 લે કોઈ દી હે? એ બધી મનની વાતો છે. નિયમો ક્યાંય ચેપ્ટર વાઇઝ ફરે નહીં. જરાક આપણી ભૂલ ક્યાં કઈ છે. શું છે ટીવી વાળામાં ભૂલ પડે છે? કયો ટીવી વાળો? હા, આમાં લોપ ચાલે. બોર્ડમાં જો પૂછ્યું હોય તો આમાં લોપ કરી નાખો તોય ચાલે. નો ચાલે. હા, કહું છું ને, આદેશ કે લોપ મેન્શન ન કર્યું હોય. ટીવી નું ઉત્પાદન આ ચેપ્ટરમાં આવે છે ભાઈ. હે, ટીવી નું ઉત્પાદન આ, પેલા તો આપણને ચેપ્ટર જ નથી ખબર ટીવી નું ઉત્પાદન. થોડું હોમવર્ક કરીને આવો. ચાલો, y બરાબર 5 છે. હવે સમીકરણ 3 પરથી
3 પંચા 15 -4 ના છેદમાં 2 -2 એટલે x કેટલો આવ્યો -2. ચાલો પ્રાચી ખત્રી જ્યારે સમીકરણ હોય ત્યારે અહીંયા વચ્ચે એક વખત બરાબર આવી ગયો તો અહીંયા બરાબર ન મુકાય, એક આરે બે બરાબર ન મુકાય હો. સ્પેશિયલ જ્યારે એ સમીકરણ હોય ત્યારે અહીંયા આગળ માટે મૂકવું પડે. ડાબી બાજુ અને જમણી બાજુ જો હોય તો આગળ માટે મૂકવું પડે. ચાલો હવે આપણને શું કીધું છે, y બરાબર mx પ્લસ 3. તો બસ કિંમતો મૂકી દો. y ની કિંમત આપણને મળી છે 5, એમ એઝ ઇટ ઇઝ -2 પ્લસ 3 પ્લસ 3 આ બાજુ એટલે 5 -3 -2 આમ છે ગુણાકારમાં એટલે સામે ચડી ગયા ભાગાકારમાં. ચાલો હવે એક કામ કરું છું બેટા, આ ચેપ્ટર પૂરું થાય ને, ચેપ્ટર સાંભળો સાંભળો સાંભળો, ચેપ્ટર પૂરું થાય ને એ ની જે પીડીએફ છે એમાં હું તમને આખા ચેપ્ટરની પીડીએફ આપી દઈશ. ડન? હાલો હવે રેડી? કારણ છે હું આખું ચેપ્ટર તમને કરાવી નહીં શકું, એમાંથી જે હું આઈએમપી કામની વસ્તુ જે હું અત્યારે કરાવડાવું છું, પણ તમને કોઈ નાના એવા દાખલામાં ક્યાંય તકલીફ હોય અને કદાચ મેં અહીંયા હા ટોપર બેચ વાળી પીડીએફ છે આખી મૂકી દઈશ. ઓકે ચાલો, આ લેક્ચર હજી કેટલા વાગે પૂરો થાય મને ખબર નથી હો, ભણવાનું જ છે. હા, કોઈ ઉતાવળ નથી કરવાની. ચાલો ભાઈ નરેશ, તું ભણવામાં ધ્યાન દઈ દે, બીજી કઈ કમેન્ટમાં ધ્યાન ન દેવો, ભણવામાં ધ્યાન દઈ દે. તારે કમેન્ટ કરવી હોય કે આ ભણવામાં ધ્યાન દે. તું ટાઈપિંગ કરે છે ને કમેન્ટમાં, ત્યાં સુધીમાં એક દાખલો પૂરો થઈ જાય છે. ક્યારનો હું જોઉં છું બેટા તને, ક્યારનો જોઉં છું દીકરા, એટલે શાંતિ રાખ. આફતાબ તેની દીકરીને કહે છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી, હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. આ પરિસ્થિતિને આદેશની રીતે ઉકેલ. ચોખવટ કરી છે એના રીતે, કઈ રીત કીધી છે? આદેશ. કઈ રીત કીધી છે? આદેશ. તો આપણે આદેશ સિવાય બીજી રીતને હળી કરવાની નહીં. હા, કોઈએ પૂછ્યું સવારે 7:30 કેમ લેક્ચર ન લીધો? બેટા આજે 7:30 સવારમાં જે પેલા કસરત કરાવવા વાળા લોકો હોય ને ત્યાં મારે જવાનો હતો. કમરનો દુખાવો હતો કે નહીં, એટલે એકચ્યુઅલમાં મોર્નિંગમાં હું ત્યાં ગયો હતો. હા, એટલે ચાલો. તો ઘણા એમ થાય કે સાહેબ સવારે 7:30 તમે કેમ ન લીધો? તે દી તો કહેતા હતા 7:15 આવી જાજો, 7:15 આવી જાજો, પણ थोड़ा दुखता है वहां दुखता है કે બેવડા વાળા જાતા है, બહુ दुखता है ને. તો પછી આ વખતે કીધા હવાર મેં જઈ આવતા હે, તો ત્યાં કસરત કરાવતા હે અને એવું બધું હે, તો વાંધો નહીં હે, તો એવું દેખતે હે તો જાતે હે. એસી બંધ જ છે બેટા, એસી બંધ છે. ચાલો હવે બે ધારી લઈએ. ધારો કે ભાઈ આફતાબની ઉંમર x, દીકરીની ઉંમર y. 7 વર્ષ પહેલાની કન્ડિશન વિચારો. જો હું તમને સમીકરણ બનાવતા શીખવાડું છું, કોયડા પરથી સમીકરણ કેમ બનાવવું એ મેઇન ટાસ્ક છે. કોયડા પરથી સમીકરણ કેમ બનાવવું એ મેઇન ટાસ્ક છે. હા, સમીકરણ ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 ના દાખલા કેમ ઓળખીએ કહું, હમણાં બધું કહું. જ્યારે રકમમાં ગુણાકાર એવો શબ્દ આવ્યો હોય, ગુણાકારનો કન્સેપ્ટ આવ્યો હોય,
ક્ષેત્રફળ શબ્દ આવ્યો હોય ત્યારે આપણે ચોથા ચેપ્ટરનો હોય, ત્યારે ચોથા ચેપ્ટરનો હોય. ગુણાકારનો આમાં કન્સેપ્ટ છે નહીં. જો ગુણાકાર જેવું કઈ છે જ નહીં. હવે જો 7 વર્ષ પહેલા જો હું તમને ટ્રીક આપું, કયા બે વ્યક્તિ છે? આફતાબ, દીકરી. એક્સ વાય વચ્ચે મૂકો બરાબર. અહીં સુધી ક્લિયર? સમીકરણ કેમ બનાવજો? એક્સ અને વાય લખવાના, વચ્ચે બરાબર મૂક દેવાનું. હું લખવાનું? એક્સ લખવાનું, વાય લખવાનું, વચ્ચે મૂકવાનું બરાબર. હાલો મૂક્યું. ઓકે, હવે શું કીધું છે? 7 વર્ષ પહેલા. 7 વર્ષ પહેલા કીધું હોય તો મારી ઉંમર માનો કે આજે 30 હોય તો 7 વર્ષ પહેલા કેટલી હોય? 7 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હોય ભાઈ? આજે 30 હોય તો 23. કેમ? 7 બાદ કરવાના. એટલે 7 વર્ષ પહેલા કીધું છે એટલે 7 બંને બાજુથી બાદ કરી નાખવાના. હાલો અહીં સુધી ક્લિયર? 7 વર્ષ પહેલા કીધું છે એટલે બે બાજુથી મેં 7 બાદ કરી નાખ્યા. હવે જુઓ, હવે વાંચો. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા. તારી એટલે કોની? દીકરી. મારી એટલે કોની? આફતાબ. કેમ? તો કે આફતાબ વાક્ય બોલે છે. બોલવા વાળું કોણ? બોલનાર વ્યક્તિ કોણ? આફતાબ. સ્પીકર કોણ છે? આફતાબ. લિસનર કોણ છે? દીકરી. એટલે મારી ઉંમર, મારી એટલે કોની? આફતાબની. આફતાબની ઉંમર તે વખતની દીકરીની ઉંમર કરતા. કોની ઉંમર કરતા? દીકરીની ઉંમર કરતા. જેનાથી, જેના કરતા, જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં સળી કરવાની. હજમણ પડી? હજમણ પડી? કોના કરતા? દીકરી કરતા. કોના કરતા? દીકરીની ઉંમર કરતા 7 ગણી તો દીકરી બાજુ 7 વડે ગુણવાના. આ બ્રહ્માસ્ત્ર છે આપણું. યસ, આ ટ્રીક સમીકરણ બનાવવાની, આ ટ્રીક આવડી ગઈ એટલે સમીકરણ ભાટ ફાટ 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 ભાટ ફાટ 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 રપારપ 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 સમીકરણ બને. હા, પુષ્પા વાળું જો એવો લાગે. પ્રણવ સોની પિક્ચર જો એવો લાગે. હા, આ પલક પિક્ચર હામો જ. આ રેડી? 7 મોટો થઈ નથી ગયો, 7 મોટો કર્યો છે. હવે સાદુરૂપ આપો. x - 7. 7 અંદર ગુણાય, માહી હવે ગુણાય. જો -49. માહી કેતી છે સાહેબ અણી કાઢી. હવે એક સવાલ મેં પૂછ્યો તો સાહેબ હવે તો બક્ષી દો. અને કોણ છે ભાઈ? નરેશ. જો હું કહું ને, નરેશનું કામ ધ્યાન છે ને ટાઈપિંગમાં હોય એટલે ન ખબર પડે. નરેશનું ધ્યાન ટાઈપિંગ હોય. કેવું કીધું તું? મેં આદેશ લખ્યું છે તો આદેશની રીત જ કરવી પડે. એમાં બીજી રીત ન, તોય સવાલ પૂછે છે. હે સર, આદેશની રીત કે લોપની રીત ગમે એ કરીએ તો ચાલે? દીકરા ગુજરાતી વાંચતા આવડે પછી કે સાહેબ ખીજાય છે? હે? અને આ ઓલરેડી મેં અગાઉ કીધું તું ભાઈ આ જ કરવી પડે. આ 7y આ બાજુ આવે, આ -49 પ્લસ 7. ગોસ્વામી ધાર્મી એ કીધું રકમમાં કાંઈ ન કીધેલું હોય તો મજા આવે એ રીત કરી શકાય. એ કીધું મેં બેટા. સુથાર જયદીપ સેક્શન એમાં તકલીફ પડે જ બેટા. યુટ્યુબમાં બધા સેશન આવશે. રૂકો નિરાત બધું આવશે. તમારા માટે તમે જન્મ લીધો છે, સમજી લ્યો ને ભાઈ. એટલા સમજી લ્યો. આ વર્ષે મારું પૂરેપૂરું ફોકસ 10મા વાળા માટે છે. એટલે તમારે જે કંઈ પણ ઘટતું હોય છે હું આપી દઈશ. રેડી? રેડી? હવે ભાઈ આ વર્ષનો મારો જન્મનો, મારી ઉંમરનું આ વર્ષ તમારા માટે છે. મારી જિંદગીનું આ વર્ષ તમારા માટે છે. એટલે હવે એટલામાં સમજી જાઓ. એટલામાં સમજી જાઓ. આને આપો સમીકરણ 1. બીજું સમીકરણ જુઓ. પછીના 3 વર્ષ પછી
હવે પછીના, હવે એટલે નાવ ઓનવર્ડ્સ. દીકરી આફતાબ, આફતાબ દીકરી એક્સ વાય વચ્ચે મૂક્યા બરાબર. 3 વર્ષ પછી એટલે શું કરવું પડે? 3 વર્ષ પછી એટલે શું કરવું પડે? +3. એટલે હાલો બે બાજુ +3 કરીએ. મારી ઉંમર તારી તે ઉંમરની ઉંમર કરતા, તારી એટલે દીકરી, તો દીકરી બાજુ 3 વડે ગુણવાના. હાલો તમારી જોડે કમેન્ટ બંધ કરો તો ભાઈ, કમેન્ટ બંધ કરો તો એક સેકન્ડ, કોઈની કમેન્ટ ન આવી જોઈએ. વૈષ્ણવ સર તમારી જોડે ભણવા 10th માં ફેલ થઈ જવું એવું થાય છે. એટલે એ શું કેશો? નો સમજાણું, એમ કેશો કે મારી પાસે ભણે તું ફેલ થઈ જાય એવું કેશો? એટલે મને બીક લાગી, એવું થાય છે? ચાલો હવે માહી હવે ગુણાકારો 3y અને 9. આ +3y આ બાજુ આવે તો -3y, 9 +3 સામેની સાઈડ જાય તો -3. અચ્છા 10માં ફેલ થઈને બીજી વાર ભણવું? એ ભાઈ એ બીજી વાર વાળી x બરાબર -21/2 એવું ન હોય, ઉંમર ક્યારે માઇનસ ન હોય. હાલો આદેશની રીત ફટાફટ કરી નાખું સમીકરણ 2 પરથી. હાલો કરતા બનાવી દો. x બરાબર 6 + 3y. હવે સમીકરણ 1 માં મૂકતા x ની જગ્યાએ મૂક્યા 6 + 3y -7y બરાબર -42. જો માહી અહીં વચ્ચે માઇનસ છે, ગુણાકાર નથી. માહી અહીં વચ્ચે માઇનસ છે એટલે ગુણાકાર નહીં થાય, એમ નંબર રહેશે. 6 + 3y -7y બરાબર -42. 3y -7y -4y -42 -6 -4y -48 y બરાબર 12 ચોક 48. માઇનસ માઇનસ ગયા ને 12 ચોક 48. નામ ભલે માહીનું લઉં પણ બધાને ધ્યાન દેવાનું છે, એના ફાયદો થાય. જો હું નામ ભલે માહીનું લઉં. મજા આવી ગઈ ને? ભાલિયા ખુશ્બુ. ક્લાસમાં બધાને અઘરું લાગે સમીકરણ બનાવતા, પણ જેનાથી જેના કરતા જેનું જેની જેનો જેના હોય એમાં મજો મજો. ભાઈ સોની પૂર્વી ખોટો છે હો તારો જવાબ. જો આ જવાબ આવે y બરાબર 12 આવે. ચાલો રેડી? ચાલો અને y બરાબર 12 ને મૂકી દો સમીકરણ 3 માં. બાર તેરી 36 ને 6 42. હા તો ગુણાકાર થાય પટેલ માહી. હા કાઉન્સ હોય તો ગુણાકાર થાય. યસ તો ગુણાકાર થાય હો. ક્વિઝ નથી હો બેટા, ક્વિઝ નથી. ચાલો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા, તો ધારી લઈએ, ધારો કે મોટો x નાનો y. સમીકરણ બનાવ. બે પૂરક કોણો છે, પૂરક કોણો. પૂરક કોણો એટલે શું થાય? 180 સરવાળો થાય એટલે x + y બરાબર 180. એક સમીકરણ બની ગયું. બીજું સમીકરણ બનાવવામાં મોટો નાનો x y. નાના ખૂણા
કરતા 18 મોટો છે. કોના કરતા 18 મોટો છે? નાના કરતા 18 મોટો, એટલે આ +18. y આ બાજુ આવે, x - y બરાબર 18. આ બીજું સમીકરણ. હવે તો આવડે ને આગળ દાખલો? હે, હવે તો આવો દાખલો આવડે ને કલેજા? હવે બધાયમાં હું આખા જવાબ સુધી નહીં લઈ જાઉં. નહીં, થોડુંક તમને કામ આપીશ ભાઈ. હું એકલો શું કામ બળ કરું ભાઈ? હા, વ્યવહારિક દાખલાઓમાં જો મેં પેલા શું કરાવ્યું, મેથડ શીખવાડી, આદેશની રીતની મેથડ શીખવાડી દીધી, કઈ કઈ રીતે કરવાનું આ તે. પછી આવ્યું કોયડા મેં તમને સમીકરણ બનાવતા હું શીખવાડીશ. હા, આગળની પ્રોસેસ તો તમારે થોડુંક મહેનત કરવી પડશે, થોડીક કરવી પડશે. x બરાબર y કેમ ના આવ્યા એ ટ્રીક છે ભાઈ, આવ્યા નથી. એ સમીકરણ બનાવવાની ટ્રીક છે, સ્ટેપ બાય સ્ટેપ છે ઈ. ચાલો, ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155 ની ચૂકવણી કરવી પડે તો નિશ્ચિત ભાડું કેટલું, પ્રતિ કિલોમીટર ભાડું કેટલું? આમાંથી જે જૂના સ્ટુડન્ટ હશે એને તો આ કન્સેપ્ટ હાવ લલ્લુપપ્પુ હશે. નવા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડે તો હું જરા જણાવી દઉં કે નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર ભાડું. નિશ્ચિત ભાડું એટલે શું? ફિક્સ ભાડું. તમે રિક્ષામાં બેસો એટલે અમુક ફિક્સ ભાડું લાગી જાય, પછી તમે ચાલો કે ન ચાલો. એ ફિક્સ ભાડું છે, કંઈક અમાઉન્ટ છે કે તમારે દેવાની. પછી 1 કિલોમીટરના માનો ₹3 છે, બીજા કિલોમીટરના ₹3, ત્રીજા કિલોમીટરના ₹3, ચોથા કિલોમીટરના ₹3. પણ તમે બેઠા એટલે ફિક્સ ભાડું તમારું લાગે. ઓકે, એટલે ધારો કે નિશ્ચિત ભાડું ₹x છે અને પ્રતિ કિલોમીટર ભાડું ₹y છે. તો પેલી શરતમાં એવું કે છે કે 10 કિલોમીટર માટે ₹105 ચૂકવે છે. હવે 10 કિલોમીટર એટલે ફિક્સ ભાડું તો દેવાનું જ, ફિક્સ ભાડું x તો દેવાનું જ, પ્લસ 10 કિલોમીટર માટે જે એ y રૂપિયા એક વાર, y રૂપિયા બે વાર, y રૂપિયા 3 વાર, y રૂપિયા 4 વાર, એવા કેટલી વાર દેવાના? y રૂપિયા 10 વાર. y રૂપિયા કેટલી વાર દેવાના? 10 વાર. કેમ? તો કે 10 કિલોમીટર સુધી છે. બધાને ખોટો પડ્યો તો મારે જ સાચો હતો 4 માર્ક્સમાં. હા મોજા, ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ વિદ્યાકુલ. નહીં, આલેખની રીત નહીં પૂછાય. દર્શ ચાવડા વહેલો આવ્યો, ટાઈમે આવ્યો તો ખબર પડે. ઓકે, સો યસ, ફિક્સ ભાડું x તો દેવાનું જ. પછી 1 કિલોમીટરના y, બીજાના y, ત્રીજાના y, ચોથાના y, પાંચમાના y, એવી રીતે 10 કિલોમીટર સુધીના y રૂપિયા, એટલે 10y. અને કુલ મળીને ₹105 થાય છે. હા, હું રિક્ષા વાળો બન્યો તો. હા હા, એ દાખલો બાકી રહી ગયો એમ? એવું ક્યાં બાકી રહી ગયો ભાઈ? કોણ છે ઉતાવળું? હે, કોણ છે ઉતાવળું? નિરાત રાખ નહીં ભાઈ, આમાં હું બીજી સ્લાઇડ નહીં આવે આમાં. હાલો, ચાલો, બીજી શરત પ્રમાણે 15 કિલોમીટરના ₹155 દેવાના છે. એટલે ઓલું ફિક્સ જે રિક્ષામાં બેસી ગયા એટલે જે લાગે એ તો ₹X છે જ, પણ 15 કિલોમીટર માટેના બીજા 15y એમ કરીને કુલ 155. અત્યારે પણ બનો એમ? સોફિયા નાગાણી બનો? હાલો, મુંબઈ વાળો રિક્ષા વાળો છું હું, મુંબઈ વાળો. ત્યાં મીટર હાલે કે નહીં? મુંબઈ વાળા છે ને આ રીતે હોય બધા મુંબઈ વાળા. क्या बिडू? आने का भाई, रेलवे स्टेशन आने का. अंधेरी अंधेरी अंधेरी, ₹20 अंधेरी अंधेरी अंधेरी, मीटर 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 मीटर, अंधेरी अंधेरी अंधेरी. आई जाओ भाई. ओ चाची आई जाओ भाई, चाची. ચાલો, બેઠા બિચારા ચાચી બેઠા. ચાચી બેઠા ને તરત જ કીધું આ ભાઈ,
ભાઈ બેહી ગયા છો તમે, ફિક્સ રૂપિયા દેવાના, બેહી ગયા એટલે મીટર ચાલુ થાય પછી મીટરના અલગ, બેહી ગયા એટલે ફિક્સ દેવાના, મીટરના અલગ, બેહી ગયા એટલે ફિક્સ દેવાના, મીટરના અલગ. બેહી ગયા એટલે ફિક્સ દેવાના EX. મીટર એટલે કિલોમીટર, કિલોમીટર, કિલોમીટર એ અલગ. 1 કિલોમીટરના કેટલા છે માજીએ પૂછ્યો બેટા 1 કિલોમીટર ઉપર માસીએ થોડું આવું પહેર્યું હોય. બેટા 1 કિલોમીટરના કેટલા રૂપિયા લેશો તો? 1 કિલોમીટરના 7 રૂપિયા, 1 કિલોમીટરના 7, મીટરમાં જે આવે 7 રૂપિયા દઈ દેવાના તમારે. હારું બેટા આગળ જવા દે, મારે બહુ ઉતાવળ છે. જવા દે, હું દઈ દઈ પૈસા દઈ દઈ. જોઈ ને કે જોઈને देख के चल भाई, देख के चल. अंधा हो क्या, अंधे हो क्या? ए भाई ઉતરી જાવ માજી. 4 કિલોમીટર આયલા. હવે માજીને કેટલા રૂપિયા દેવાના? 28 તો દેવાના જ. 4 કિલોમીટર ગુણ્યા 7, આ 10 કિલોમીટર ગુણ્યા વાય, પ્લસ ફિક્સ ભાડું માનો 5 રૂપિયા હોય તો બીજા 13, મતલબ બીજા 5. હજમણ પડી. કિલોમીટર દીઠ જે ભાડું છે એ તો કિલોમીટર ગુણ્યા કરીને દેવાનું જ, પણ જે ફિક્સ ભાડું છે એ દેવાનું. હાલો હા કાકી પહોંચી ગયા. તમને એક્સ અને વાય ની કિંમત મળે એટલે ફિક્સ ભાડું અને પ્રતિ કિલોમીટર ભાડું. ચાલો ડન. અને હવે એને 25 કિલોમીટર માટેનું ભાડું પૂછ્યું છે તો 25 વાય, પણ ઓલું ફિક્સ તો દેવાનું ને. 25 કિલોમીટર માટે 25 વાય તો ખરા જ, પણ ફિક્સ તો દેવાનું. x5 y10 એટલે 255. અપૂર્ણાંક વાળો મોસ્ટ આઈએમપી દાખલો છે. આ વખતે સ્ટાન્ડર્ડ મેથ્સમાં લખવું હોય ને લખી લ્યો. રિક્ષા અને પુસ્તકાલય બેમાંથી એક હશે જ. અંશ અને છેદ વાળા દાખલા ઉપર ફોકસ કરવાનું. અપૂર્ણાંક વાળો દાખલો, અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરીએ તો એ 9 છેદમાં 11 બને છે. તો અંશ x છેદ y બેમાં 2 ઉમેરા તો એ બને છે 9 છેદમાં 11. 11 આમ ગયા, આમ ગયા. 11 ગુણ્યા x 11x, 11 દુ 22, 9 ગુણ્યા y 9y, 9 દુ 18. y ના બાજુ લીધું એટલે -9, પ્લસ 22 સામેની સાઈડ ગયા -22 એટલે -4. જો મેં દરેક સ્ટેપ કરેલા છે એમાં, દરેક સ્ટેપ. હા બેઝિક માટે, બેઝિક માટે કીધું મેં. ચાલો આ બેઝિક માટે.
બીજી શરત મુજબ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5 ના છેદમાં 6 બને. 3 ઉમેરવું એ અંશ અને છેદમાં 3 3 તો એ 5 ના છેદમાં 6 બને છે. 6 આમ ગયા, આખું આમ ગયું. 6x 6 તરી 18, 5y 5 તેરી 15. એક એક સ્ટેપ કર્યા છે મેં. ઉદ પ્રસન્ન ટાઈમ ચેક. હા તો જોઈ લીધું, હાલો મેં. બોલો બીજું. ચાલો હવે સમીકરણ 1 પરથી x ને કરતા બનાવવાની. હવે બાકીની પ્રોસેસ તો તમને બધાને ખબર છે, અને હું તમને આ ચેપ્ટર પૂરું થાય એટલે આખા ચેપ્ટરની પીડીએફ આપી દઈશ. રેડી? શૌર્ય દીકરા, સમજાઈ ગયું ને હું કહેવા માંગુ છું? એ વાઘેલા કે બોલું? ડાયો દીકરો, શૌર્ય ડાયો દીકરો. ચાલો, 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે તો જેકબની ધાર લીધી, એક્સ પુત્રની વાય 3 વર્ષ પછી, સોરી 5 વર્ષ પછી, બે બાજુ 5 ઉમેરા. પુત્રની ઉંમર કરતા, કોની ઉંમર? પુત્રની ઉંમર કરતા. સેમ આફતાબ વાળો દાખલો, સેમ ટુ સેમ આફતાબ વાળો દાખલો. ચાલો રેડી? એક કામ કરીએ, હવે લોપની રીત વાળું છે એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું. આદેશ પૂરો, કમ્પ્લીટ પૂરું. આ સાથે સેશન એન્ડ કરીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ગણિત.